આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ દેશના વિવિધ ભાગમાં રેલીઓ, રોડ શો વગેરે દ્વારા પ્રચાર કરી રહ્યા છે. આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશના વિવિધ ભાગમાં જવાનોના સન્માનમાં તેમજ શહીદોને અંજલિ આપવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ જલિયાવાલા બાગમાં માતૃભૂમિ માટે બલિદાન આપનારા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ડોક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિની પૂર્વ સંધ્યાએ લોકોને અભિનંદન પાઠવ્યા છે. અને નૌકાદળના વડા આર હરિકુમાર આવતીકાલે ગોવામાં નૌકાદળના એક સમારંભમાં રાષ્ટ્રપતિ તરફથી શૌર્ય અને વિશિષ્ટ સેવા પુરસ્કાર એનાયત કરશે. સમાચાર વિગતવાર. લોકસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર જોરશોરથી ચાલુ છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ પોતપોતાના ઉમેદવારો માટે દેશના વિવિધ ભાગમાં રેલીઓ, રોડ શો વગેરે દ્વારા પ્રચાર કરી રહ્યા છે. પહેલા તબક્કામાં 17 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 102 લોકસભા બેઠકો માટે મતદાન થશે. તે ઉપરાંત સિક્કિમમાં વિધાનસભાની 32 બેઠકો અને અરુણાચલ પ્રદેશની 60 વિધાનસભા બેઠકો માટે 19મી એપ્રિલે મતદાન થશે. ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ નાગાલેન્ડના ચુમોકેદીમામાં આજે પીપલ્સ ડેમોક્રેટિક અલાયન્સના ઉમેદવાર ડોક્ટર ચુમ્બેન મુરુના સમર્થનમાં એનડીએની એક રેલીને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે ઈશાન પ્રાંત સંપૂર્ણપણે પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દ્રષ્ટિકોણ માત્ર એક્ટ ઈસ્ટ સુધી જ સીમિત નથી, પરંતુ સમગ્ર ઈશાન પ્રાંતને દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયા માટેનું પ્રવેશદ્વાર બનાવવાનો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે કન્યાકુમારીમાં રોડ શો કર્યો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં સેંગોલની સ્થાપના કરી તે બતાવી આપે છે કે તેઓ તામિલનાડુના લોકોને ખૂબ જ મહત્વ આપે છે અને તેમને માટે ચિંતિત છે. तमिल भाषा, तमिल संस्कृति और तमिल गौरव को पूरे देश में और दुनिया में आगे बढ़ाने के लिए हमारे नेता नरेंद्र मोदी जी ने बहुत काम किया है. डीएमके पार्टी ने सनातन धर्म और अयोध्या में राम मंदिर का विरोध कर करोड़ों तमिलों के मन को दुख पहुंचाया है. ભાજપના અન્ય વરિષ્ઠ નેતા નિર્મળા સીતારમણે તાંજાવુરમાં પોતાના પક્ષ વતી ચૂંટણી પ્રચાર કર્યો. જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે મુરાદાબાદમાં ચૂંટણી પ્રચાર કરતા કહ્યું કે વિશ્વસ્તરની માળખાકીય સવલતો સાથે હવે ભારતને વૈશ્વિક નેતા તરીકે માન્યતા મળવા લાગી છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ મધ્યપ્રદેશના પાંઢુરણામાં પત્રકાર પરિષદ યોજી હતી. ઉત્તરાખંડના રામનગરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાવ વધારા બદલ શાસક સરકારની ટીકા કરી. જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના ભંડારા ગોંડિયામાં ચૂંટણી રેલીઓને સંબોધન કર્યું. तो हम एक नई योजना लाए. चुनाव जीतने के एकदम बाद ये शुरू हो जाएगी. इसको हमने महालक्ष्मी योजना नाम दिया. जो भी गरीबी रेखा से नीचे है उन सब की हम लिस्ट बनाएंगे और हर परिवार में हम एक महिला को चुनेंगे. उस महिला के बैंक अकाउंट में 8,500 रुपए हमारी सरकार डालेगी. તેલંગાણામાં એમઆઈએમઆઈના વરિષ્ઠ નેતા અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદમાં ઘેર ઘેર જઈને ચૂંટણી પ્રચાર કર્યો. બિહારમાં રાષ્ટ્રીય જનતા દળે લોકસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, જેમાં પ્રતિવર્ષ 1 કરોડ સરકારી નોકરી તેમજ ગરીબ પરિવારોની મહિલાઓને પ્રતિવર્ષ 1 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. રાજદ નેતા તેજસ્વી પ્રસાદ યાદવ તેમજ પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાએ પટણામાં પરિવર્તન પત્ર નામે ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો. તેમણે વચન આપ્યું છે કે જો તેમની ગઠબંધન સરકાર સત્તામાં આવશે તો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાશે. આ ચૂંટણી ઢંઢેરામાં 24 લોકવચનોને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવાઈ છે. બહુજન સમાજ પક્ષના પ્રમુખ માયાવતીએ આજે હરિદ્વારમાં એક જાહેર સભાને સંબોધન કર્યું. તેમણે દલિતો, અનુસૂચિત જનજાતીય લોકોના હિતમાં તેમના પક્ષ કામ કરશે તેવી હૈયાધારણા આપી તેમજ પોતાના પક્ષના વિરોધ પક્ષોની ટીકા કરી. પંજાબમાં શિરોમણી અકાલી દળે લોકસભાની 13 બેઠકોમાંથી 7 બેઠકો માટે પોતાના ઉમેદવારોની ઘોષણા કરી છે. પક્ષના પ્રવક્તાએ કહ્યું કે બાકીની 6 બેઠકો માટે પોતાના ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે.
આજે કારગિલ વિજય દિન નિમિત્તે દેશના વિવિધ ભાગમાં જવાનોના સન્માનમાં તેમજ શહીદોને અંજલિ આપવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લદ્દાખમાં કારગિલ વિજય દિન રજત જયંતિ પ્રસંગે માહિતી ટેકનોલોજી મંત્રાલયે તેમજ ભારતીય લશ્કરે એક વિશેષ રેડિયો સ્ટેશનનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. ગયા વર્ષે 11મી એપ્રિલથી આ સેવા શરૂ કરવામાં આવી હતી. આ પહેલનો ઉદ્દેશ કારગિલના લોકો અને ભારતીય લશ્કરના શૌર્યને સન્માન કરવાનો છે. કોલ સાઇન આલ્ફા ટેંગો 25 કિલો વેક્ટર ડેલ્ટા નામથી આ વિશેષ એમેચ્યોર રેડિયો સ્ટેશન સાથે વિશ્વના 50 દેશો સાથે સંપર્ક સાધવામાં આવ્યો છે. કારગિલ દિવસની યાદમાં યોજવામાં આવેલા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે લદ્દાખ યુનિવર્સિટીના કારગિલ પરિસરના વિદ્યાર્થીઓને એમેચ્યોર રેડિયો સ્ટેશનના સંચાલન અંગેના કામકાજ અને મહત્વ વિશે શિક્ષિત કરવા માટે એક જનજાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ જલિયાવાલા બાગમાં માતૃભૂમિ માટે બલિદાન આપનારા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. એક સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશવાસીઓ તે તમામ મહાન આત્માઓના હંમેશા ઋણી રહેશે જેમણે સ્વરાજ માટે પોતાનો જીવ આપ્યો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જલિયાવાલા બાગ હત્યાકાંડના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. એક સંદેશમાં તેમણે દરેકને સ્વતંત્રતા અને ન્યાયના મૂલ્યો માટે પોતાને પ્રતિબદ્ધ કરવા આહવાન કર્યું કે જેણે સ્વતંત્રતાની લડત માટે ઇમારતની રચના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં તેમના પરિવારના સભ્યો વતી જલિયાવાલા બાગ હત્યાકાંડના તમામ બહાદુર શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. એક સંદેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જલિયાવાલા બાગ હત્યાકાંડને બ્રિટિશ શાસનનું અમાનવીય અને ક્રૂરતાનું જીવંત પ્રતીક ગણાવ્યું. ઉલ્લેખનીય છે કે જલિયાવાલા બાગ હત્યાકાંડ 13મી એપ્રિલ 1919ના બેસાખીના દિવસે થયો હતો. પંજાબના અમૃતસરમાં ઐતિહાસિક જલિયાવાલા બાગ ખાતે આજે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દેશભરના સમાજના વિવિધ વર્ગના અગ્રણીઓએ જલિયાવાલા બાગ હત્યાકાંડના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. શહીદોના માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ડોક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિની પૂર્વ સંધ્યાએ લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લોકોને ડોક્ટર આંબેડકરના આદર્શોને અપનાવીને દેશના સર્વાંગી વિકાસમાં સાથે મળીને કામ કરવાનો અનુરોધ કર્યો છે. દરમિયાન ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 113મી જયંતિ પ્રસંગે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને આવતીકાલે મુંબઈમાં ચૈત્યભૂમિ ખાતે શ્રદ્ધાંજલિ આપવા જનારા અનુયાયીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ચૈત્યભૂમિ ખાતે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સ્મારક, રાયગઢ ખાતેના તેમના નિવાસસ્થાન તેમજ આજુબાજુના સ્થળોને શણગારવામાં આવ્યા છે. ડોક્ટર બાબા સાહેબના જીવન અને કવન પર આધારિત ફોટોગ્રાફ્સનું પ્રદર્શન પણ યોજવામાં આવી રહ્યું છે. નૌકાદળના વડા આર હરિકુમાર આવતીકાલે ગોવામાં નૌકાદળના એક સમારંભમાં રાષ્ટ્રપતિ તરફથી શૌર્ય અને વિશિષ્ટ સેવા પુરસ્કાર એનાયત કરશે. નૌકાદળના આઈએનએસ હંસા પર યોજવામાં આવનાર આ સમારંભમાં ઉચ્ચ કોટીના નેતૃત્વ, વીરતા, વ્યાવસાયિક નિપુણતા અને વિશિષ્ટ સેવા પ્રદાન કરનારા નૌકાદળના કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં નૌકાદળના સૈનિકોને નૌકાદળના પદક અને વિશિષ્ટ સેવા ચંદ્રક પ્રદાન કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન નૌકાદળના વડા ઉડ્ડયન સલામતીને પ્રોત્સાહન આપવા બદલ કેપ્ટન રવિ ધીર સ્મારક સુવર્ણચંદ્રક તેમજ હથિયારોમાં સુધારા તેમજ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં નોંધપાત્ર સંશોધન માટે લેફ્ટનન્ટ V.K. જૈન સ્મારક સુવર્ણચંદ્રક પણ એનાયત કરશે. એ દરમિયાન જુદા જુદા એકમોને પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવશે. ગયા અઠવાડિયે દમાસ્કમાં ઈરાનના દૂતાવાસમાં વરિષ્ઠ અધિકારીની થયેલી હત્યા પછી ઇઝરાયલ ઈરાનની ધમકીઓને પગલે હુમલાનો વળતો જવાબ આપવા કમર કસી રહ્યું છે. ત્યારે ભારત, ફ્રાન્સ, પોલેન્ડ અને રશિયા સહિત ઘણા દેશોએ પોતાના દેશના નાગરિકોને ગાઝા પટ્ટી તેમજ પશ્ચિમી કાંઠા વિસ્તારમાં ન જવાની પોતાની નાગરિકોને ચેતવણી આપી છે. દરમિયાન ઇઝરાયેલની હાઉસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા જોન કિર્બીએ ઈરાનની ધમકી સાચી હોવાનું કહ્યું છે. ઈરાન દૂતાવાસ પર થયેલા હુમલાને પોતાની ધરતી પરના સીધા હુમલા તરીકે લેખીને ઇઝરાયેલ પર સીધો પ્રહાર કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ IGFFની 5મી સિઝન આગામી 28થી 30 જૂન દરમિયાન ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યોજાશે. આ વર્ષે IGFFની ગ્રાન્ડ ઓપનિંગ રેડ કાર્પેટ ઇવેન્ટનું સેલિબ્રેશન આઇકોનિક સિડની ઓપેરા હાઉસ ખાતે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ દેશના વિવિધ ભાગમાં રેલીઓ, રોડ શો વગેરે દ્વારા પ્રચાર કરી રહ્યા છે. આજે કારગિલ વિજય દિન નિમિત્તે દેશના વિવિધ ભાગમાં જવાનોના સન્માનમાં તેમજ શહીદોને અંજલિ આપવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.